બગાવો કો આખી જિંદગી બગાવ ખાધા કરશો કો ચમ ભાઈ તમાર પેલા જીજાજી રે ને મારા ભાઈબંધ સંજુ સંજયજી હગું કરવા ના પાડતા હતા. કોનું તમારું તો વાત તો થઈ હતી સવારે કાંકા શોખ જોવા જઈએ શોખન શોખ જોવા એ મને જ કહેતા હતા ગોમમાં આયા હતા કે હું એ ડેરી દૂધ ભરાવા જતો ઠીકન વાતો કરતા 4 જણો વચ્ચે હું કીધું મને કે કે હગું કરાતું હોય કે પેલા બીજા વળી કહેતા કે રોકી મોઢું મોઢું જોઈ શકીનું કીધું ચોખ્ખું છોડી આપતું હોય. કાકા હું હાલ જ જાઉં છું ઘેર જાઉં છું તમ ના કાંઈ મારું પણ યાર મારું નામ ના આવતા હા મારું નામ લગાડ ના આપવું જો સહી જેટલું એ આ ડોમો છે જેવો તેવો નહીં લગન તો કરશે હાલ બી જાઉં લગન કરો વાત સાચી છે પણ સોળી તમને કોણ છે એ તો ના પાડતા તો તમે હગું કોણ કરાવશે. હા બસ દીદીને કહું ચમ ના કહે પણ યાર દીદી શું કરાવો હગો તમારે જો તું ખાલી જોતો રહી છે ડોમરો ગોબર બેસી જા હા કીધું ખાલી ચમ હાલ બી જાઉં છું હા જો ખાલી હું ગોળાઓ પડે બેહો તમને તો કોઈ ગજાળવી નહીં હાલે એવું શું વાત કરો છો જો તું તાર જો અલ્યા આ હું છે બુરે એ બુરે માર હાડો ઘોડા પર ચડી ગયો કેટલી ધડામાં ભાઈ ઘોડા ઉપર હાડો કરે ને ઘોડા પર ચડી ગયો જો પણ દેખાતા તો સોના જો મોડવો બંધ થઈ ગયો હે મોડવો બંધ થઈ ગયો લાવી દીધી ભાભી આ ઓમ જો આ જો ખાલી આમાં હાડો ક્યાં ચડ્યો છે એ ભાઈ તું નીચે ઉતર પડી જાય ના તું બોલો ના તું તારા પેલા મને પહેરાવો મને લગ્ન કરાવો અલ્યા પણ એક જ બેઠા કોઈ નહીં પહેરીને કામ બેઠો તું ચાલ ના મેં હાલ મી કોમમાં મી વાત આપી છે તેમાં ના કીધું લગ્ન કરવાનું તું નીચે ઉતર કે હું તને નતો કહેતો કે આર્યો મારો હાળો ખરો ને હીટ ગયો છે ખોટાડા ગયો તમે બોલી બગાડ્યો છો ઉતર ભાઈ નહીં તું ભાઈ આરો ભાઈ લગ્ન કરાવો હોયથી તાને હું કેવું કે જો ઉતરે હાળા ઉતરો ને જા નકા જો ટોટીએ ભાગશે હું પહેરાવું છું તમને સુખ શાંતિ પાકું જાળા પર જોન લઈને જાઉં હું કેવું પાકું કો તમે આવું ના આવું બોલો ને એટલે જ એ કાયો થાય બોલવા સભ્યતા જ નહીં તમાર ગોળા પર પહેરાંદા એ ગોળા પર પણ નેથા ઉતરો તો પહેરાઈએ કા માવું નેથા આવું તું હાજી વાત છે ને ભાઈ સાચી વાત ઉતરો રાખી ઉતરો બોલવા દો કે મને વચ્ચે હું ચપચપ કરે જાઓ નકા હું તો ઉસકો માર્યો ના ભાઈ ના એવું ના કરતો મારા બાપુનો જવાબ આલવો માવું આના કુદું સમજાવો કો કેમ હું પહેરાઈ દો એમ કો કે પણ હું પહેરાવું છું સુખ શાંતિ લાડી મસ્ત દોડી જામ ગળકોટાની લાવી ગઈ એ મારી ઉંમર થઈ 18 વર્ષ એ હારા કે દીદી મારો લગન કરાવો મને ઘોડે ચડાવો હાડો ચોસો લગન કરા વગર હાડો નહીં બનેવી કે તું એ ગોળા કરતો તો ધંધાડ્યા છે ધાબા પર છે એટલે હજી તો પહેરવું છે ઉતરો ને થાડો હા એ નીચે સુખ શાંતિ પહેરાઈ તમાર પાછું હા લે હા બોલો હા મારે લગનમાં લાવજો બોલાવજો હા હા વાંધો નહીં એ તો એ લાવશું તાન હું કેવું નરેશભાઈ ને લાવશો નરેશભાઈ કલાકાર કરે ને પીવર લાવશું ભાઈ મળી જો ઓ તું બોલે અરે મળી જો તાણ હું સે પપાવ હેડો આમ ઘરમાં બેહવા નકા પછી હમણાં પાછું ખોટું તમે બનો અમારા ભાઈ ઉપર હાથ ઉપાડ્યો ખબર નહીં પડતી પાપાએ નહીં માર્યો અને તમે કેમ માર્યો ઘોડા પર બેહ્યા હોય તો હારું આ તો ભલે પર ચડી ગયા ટુંકો ના ખવાય ઘર કાઢી નાખ્યું મારું તાને આવો નંબર હુકા લાવીને હવા મેલે છે ખમરો ખમેલ તું એ હવે જપી દો ને કે ફરીવાર એમણો હે અંદર તાણે હું સુનસામાં ચાર નહીં પહેણવું છે કમ્પ્લીટ મારા જેવો જ લાગે છે મારો ભાઈ ઉપાડો એટલે તું થોડી દોડી થી ને થોડો કાળો દેખાય છે એટલો પણ સેમ શકલ હા તો કશો વાંધો નહીં હું હગન વાત કરી આવું ફટાફટ હા ના હા વાને સોથી લાવી આલું આખું કોલસા જેવું મોઢું છે અને પાછો કે છે મારો ભાઈ મારા જેવો છે એટલે આ તારો તો આ ભવાની પેલા પગી ઠેકો નહીં પડે પણ આ તો માર ઘેરથી એટલે કહેવાય ના ખોટું લાગે
જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો પીહુ કોમેડી વડનગર લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરો. જય માતાજી. હે મારા મુખમાં પેલું નામ, મારા મુખમાં પેલું નામ, મારા ચાહકોની છો છો સલામ.